મેં તો આજે અમે તમારે ત્યાં પ્રોગ્રામ માટે આવીએ છીએ. તો છોકરાઓ કે અમને બહુ મજા પડશે મેડમ. એટલે અમે લોકો કાર્યક્રમ માટે થઈને આવીએ, માર્ગદર્શન માટે થઈને આવીએ. એ તમને ગમે છે ને? તમારા સરનો આગ્રહ હતો કે બેન ફરી એકવાર અમારે ત્યાં એક કાર્યક્રમ થાય અને અમારા બાળકોને જ્ઞાનમાં વધારો થાય એના માટે થઈને આપની ટીમ સાથે પધારો. તો આજે બોટાદ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એડી વ્યાસ મારી સાથે છે, જેઓ ખાસ કરીને એસપી સાહેબ દ્વારા તમામ કાર્યક્રમ માટે થઈને જ અમને જોઈન કરવાના છે અને સાથે રહેવાના છે. બાકીમાં DHEW, OSC 181 બાળ સુરક્ષા એકમમાંથી, VMKમાંથી. તો અને સાથે સાથે બીજું આ વખતે અમે એક વસ્તુ નવી લઈને આવ્યા છીએ તમારા માટે, એક નાટક લઈને આવ્યા છીએ. તો નાટક મંડળીનો સ્ટાફ છે એ પણ આપણી સાથે રહેશે અને મનોરંજનની સાથે તમે એમાંથી કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો એ છે એ તમને સમજ કરશે. આપણે ગયા વર્ષે પણ ગુડ ટચ બેડ ટચના કાર્યક્રમ કરેલા હતા અને આ વર્ષે પણ આપણે ફરીથી રિફ્રેશ થવું પડે ને, નવું નવું શીખા રાખવું પડે. પછી જે શીખા હોય એને રિફ્રેશ કરવું પડે કે ભાઈ તમે 9મા ધોરણમાં ગયા વીકમાં એક પાઠ ભણેલા છો તો એની ટેસ્ટ લેવાય છે ને પછી બીજા વીકમાં. તો એના માટે થઈને તમારે તૈયારી કરવી પડે ને કે ભાઈ ગયા વીકમાં જે શીખાતા એની આ વખતે આપણે ટેસ્ટ છે તો આપણે ફરીથી વાંચવું પડશે. તો એને શું કર્યું કહેવાય? રિફ્રેશ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ઓકે, હવે આપણે એકવાર આવી ગયેલા છીએ તો તમને બધાને ગુડ ટચ અને બેડ ટચ વિશે આમ તો ખ્યાલ આવી ગયો છે. ઓકે, તો દીકરીઓમાંથી મને જવાબ આપો કે ગુડ ટચ કોને કહેવાય? ચાલો, કોણ બોલશે? આપણે શીખેલા છીએ, ગયા વખતે અહીંયા રીનાબેન એમની ટીમ સાથે આવ્યા હતા અને આપણને શીખવાડેલું છે. ગુડ ટચ એટલે સારો સ્પર્શ. કોણ બોલશે? બર્થડે ગર્લ બોલે હેપી બર્થડે. ઓકે, તો તું જ ઊભી થઈને કે ગુડ ટચ એટલે શું કહેવાય બેટા? આનો ફોટો લેજો. એકબીજા સાથે સારા ઉદ્દેશ્ય સાથે અથવા સારા આશયની સાથે હાથ મિલાવો. સર હમણાં આવ્યા તો આપણે રમીલાબેન ને બધા એમને હાથ મળવા ગયા ને વેલકમ કરવા માટે થઈને કે વેલકમ સર. તમે કોઈને વેલકમ માટે થઈને, નમસ્કાર માટે થઈને હાથ મેળવો કે આવો આવો. તો અભિવાદન કરવા માટે થઈને સારા આશય સાથે આપણે જે ટચ કરીએ, જે અડીએ એ સારો સ્પર્શ છે. આપણને આપણી મમ્મી અડે એ કેવો સ્પર્શ છે? બરાબર છે. અને કોઈ અજાણ્યું વ્યક્તિ આવીને તમને પીઠ પર, હાથ પર કે મોઢા પર હાથ ફેરવે તો એ ગમશે? તો એ કેવો સ્પર્શ થયો? ખરાબ સ્પર્શ. હવે બેડ ટચ વિશે આમાં ભાઈઓમાંથી મને કેમ કે મેં જવાબ આપી દીધો છે એટલે મને સરસ જવાબ મળવો જોઈએ. કોણ કહેશે આમાંથી બેડ ટચ એટલે શું? બોલો. પછી આપણે ડેમોય કરવાનો છે ગુડ ટચ બેડ ટચનો. કોણ બોલશે બેડ ટચ એટલે શું? છોકરાઓ નો ખબર પડી? હે નહીં? ઓકે, હું ફરીને કહું. ભાઈ આવતા રહ્યો અહીંયા એક જણ. કોણ આવશે અહીંયા મારી પાસે? આવી જા બેટા. જેનિસ આવતા રહ્યો. શર્માતા 2 જણ આવો. આપણે હમણાં રિક્ષામાં મળ્યા હતા. કોણ મળ્યા હતા? મારા બેટા, તમે મને ઓળખો છો તો એ કેમ ન આવ્યા અહીંયા સ્ટેજ ઉપર? ચાલો તમે 2 આવી જાઓ. આપણે તો ઓળખીતા થઈ ગયા. આવતા રહ્યો. તમે 2 આ બાજુ ઉભા રહ્યો. ઓકે, હવે આપણે ગુડ ટચ વિશે શીખા. તો પહેલાં મને ગુડ ટચ તમે મને કરીને બતાવો કે કઈ રીતનો ટચ હોય. એ ગુડ ટચ કહેવાય, સારો ટચ કહેવાય. ચાલો,
હમણાં આ દીદીએ વાત કરી આપણને. સેકન્ડ, આ સ્પર્શ કેવો છે? કેવો છે? સારો. પછી આમ કરીને આમ દોસ્તી કરીને આપણે ઊભા રહ્યા હોય, બે દોસ્તાર હોય, બે બેનપણી હોય, આ રીતે ઊભા રહ્યા હોય તો પછી આનો આ ટચ ખરાબ જ છે હો. આ રીતે અહીંયા ઊભા આવી જાય મારી પાસે. આ રીતે તમને કોઈ ઊભા હોય અને આમ કરીને આમ તમને દોસ્તી કરીને આમ આપણે શું કહેવાય ભાઈબંધી, પછી આમ ઊભા આમ કરીને આમ તમારો ખંભો દબાવ્યા રાખે તો આ સ્પર્શ સારો કે ખરાબ? તમે પ્રેમથી દબાવો, મસ્તીમાં દબાવો એ બરાબર છે, પણ તમે જો ખરાબ રીતે સ્પર્શ કરતા હો તો આ સ્પર્શ ખરાબમાં પણ આવે છે, બરાબર છે. પછી આપણી મમ્મી છે એ આપણને પ્રેમથી સ્પર્શ કરે છે. તમે સ્કૂલેથી જાઓ ત્યારે તમે દફતરનો ઘા કરીને તરત મમ્મી પાસે જતા રહ્યો છો, તરત મમ્મી તમને આવી રીતે હગ કરીને અહીંયા માથા ઉપર કિસ્સી કરે છે, તો એ કેવો સ્પર્શ કહેવાય? કેવો કહેવાય? ઓકે. અને એની જગ્યાએ જો તમે એકલા જતા હો, રસ્તામાં કોઈ જેન્ટ્સ કે લેડીઝ બેયનું કહું છું, તમને જેવી તેવી જગ્યાએ અવાવરું જગ્યાએ એમ કે અહીંયા મારી સાથે આવ, અને એની એ પ્રક્રિયા ફરીથી તમારી સાથે કરે તો એ સ્પર્શ કયો થયો? તમને નહીં ગમતી વ્યક્તિ, અજાણી વ્યક્તિ જ્યારે તમને નહીં ગમતો સ્પર્શ કરે છે ત્યારે એ બેડ ટચમાં આવે છે. ખબર પડી? હવે તું આને બેડ ટચ કરે ને ન ગમતું હોય એવું ટચ તું કર. હા, રેડી? જો તરત એને ન ગમ્યું એટલે એને તરત કીધું નો, કીધું. હવે ગમતો સ્પર્શ કર. યસ, આ ગમતો સ્પર્શ થયો, બરાબર છે. તો એવું ને એવું દીકરીઓ કે દીકરા બધા માટે આ વસ્તુ લાગુ પડે છે. તમને એવું થાય કે ભાઈ અમે તો છોકરા છીએ, અમે તો કાંઈક કહેવાય, અમને કોઈ કાંઈ અમારું નામ ન લઈ શકે, તો ઘણા બધા કિસ્સા છે એ બાળકો સહિત મોટા છોકરાઓ સાથે પણ બનતા હોય છે, જે આપણે અવારનવાર પેપરમાં વાંચતા હોઈએ છીએ. તો ખાસ કરીને નાના બાળકોને ખાસ વિનંતી કે તમારે આ સારા અને ખરાબ સ્પર્શ વિશે ઘરે જઈને ચર્ચા કરવાની છે, અને મમ્મી પપ્પા પાસેથી તે અઠવાડિયે એકવાર મેં તમને ગઈ વખતે કીધું હતું એમ રિફ્રેશ થવાનું છે કે મમ્મી સારા સ્પર્શ ને ખરાબ સ્પર્શ, ગુડ ટચ ને બેડ ટચ વિશે આપણે વાત કરી. આપણે એટલું વાત કરી શકીએ કે ન કરી શકીએ? તમે તમારા મમ્મી પપ્પા સાથે વાતચીત કરો છો? સ્કૂલમાં શું શું થયું? આજે કોણે 2 લાફા ખાધા? સાહેબે કોને બહાર કાઢી મૂક્યા? બરાબર છે. આજે કોણ બથ્થમ-બથી બાંધ્યું? પછી સાહેબે સોટી લઈને બધાને સીધા કર્યા. કરો છો કે નહીં? તો આજે આપણે આ જે કાર્યક્રમ થયો એમાંથી જે કાંઈ આપણી પાસે થોડું ઘણું, બધું મને ખબર છે કે તમે બધા નાના બાળકો છો, બધું ન યાદ રાખી શકો, પણ જે થોડુંક ઘણું આજે આપણે શીખીને જઈએ છીએ એ બધું આપણે યાદ રાખવાનું છે, બરાબર. હવે 2 દીકરીઓ આવે મારી પાસે. જાઓ બેટા, તમે વયા જાઓ નીચે. આવી જાઓ 2 દીકરીઓ, તમે જાઓ બેટા. હજી 2 આવી જાઓ, હજી 2 આવી જાઓ. આવો. કયા ક્લાસમાં છો? ઓકે. તમે 7મા ધોરણ, તમે આ બાજુ અવતર્યો. 4થા ધોરણવાળી દીકરીઓ આવશે? 3જા 4થા વાળી, 3જા વાળી? આ સારું છે, છોકરીઓને ઊભી નથી કરવી પડતી, તરત આવી જાય છે. કયો ક્લાસ? 3જું ધોરણ. તમારા બધાનું ધ્યાન હતું? મેં જે તમને સમજાવ્યું એ તમારા બધાનું ધ્યાન હતું? ખબર હતી? ઓકે. હવે આ 2 મોટી દીકરીઓ છે, બરાબર છે. એક એકને કરીને સારો અને ખરાબ સ્પર્શ કરશે. તમારે જ્યાં જરૂર પડે ત્યાં યસ બોલવાનું છે, અને તમને એવું લાગે કે મને આ નથી ગમતું તો શું કહેવાનું છે? નો. ત્યારે હાથ ઊંચો કરીને ન કહી દેવાનું. રેડી? સમજાઈ ગયું? ઓકે. આવી જા બેટા તું.
ચાલ શરૂ કર. નો, એને ક્યાં સ્પર્શ કર્યો? કમરે. એટલે એને શું કીધું? નો. ચાલ આ બાજુ આવી જતું. આમ સામે કર એટલે આ લોકોને દેખાય. યસ. કયો સ્પર્શ થયો? ઓકે. તું આ બાજુ આવી જા, તું આ બાજુ. અચ્છા, નહીં તારે નહીં શીખડાવવાનું બેટા, એને પોતાને ખબર પડવી જોઈએ. ફરીથી અલગ રીતે બેટા, અલગ રીતે. નો. તમારા શરીરના ભાગથી કમરથી નીચે જ્યારે તમને કોઈ સ્પર્શવાનો પ્રયત્ન કરે ત્યારે આપણે ફરજિયાત નાના હોય કે મોટા હોય, નો એટલું આવવું જોઈએ. ઓકે, યસ. આ શેક હેન્ડ સિવાય બીજા ઘણા બધા સારા સ્પર્શ છે. યસ. પછી તમારી મમ્મી, તું ઘરે જાસ, આ નાની છોકરીઓ બે ઘરે જાઓ છો તો મમ્મી કઈ રીતે વાલ કરે છે મને બતાવો. કેવો સ્પર્શ છે? અને સાથે સાથે ખરાબય. કોઈ અજાણી વ્યક્તિ આ રીતે તમને આમ કરીને આમ બાથમાં લઈ લેશે, આમ કરીને આમ બથાવશે તો ગમશે? નહીં ગમે. તો આ સ્પર્શ છે એ સારો અને ખરાબ બે છે. તમારા જાણીતા વ્યક્તિ, તમારા મધર, ફાધર, દાદા, દાદી, એ બધા તમને પ્રેમથી સ્પર્શે, લાગણીથી સ્પર્શે અને લાડ કરાવે, એ બધા સ્પર્શ સારા છે. પણ તમારા કુટુંબના જ તે કાકા, મામા, માસા, ફુવા, જો તમને ખબર પડે કે ભાઈ આ તો વધારે પડતો જ વાલ કરે છે હો ભાઈ, તો આપણે નો. પછી દીકરો હોય તોય ભલે અને દીકરી હોય તો પરાણેના ખોળામાં બેસાડવાની ટ્રાય કરે. તમને ખરાબ રીતે એવું કે ચોકલેટની કે તમને જે નાસ્તો ભાવતો હોય એની લાલચ આપીને કે ભાઈ તું ઘરે કોઈ નથી અને હું તને ચોકલેટ કે નાસ્તો અપાવીશ ને તમે આવો, તો આપણે જવાનું? કોઈની વાતમાં નહીં આવવાનું, ભલે સગા માસા હોય કે કાકા હોય કે ફુવા હોય. બરાબર છે? ખાસ કરીને ધ્યાન રાખવાનું. સ્કૂલમાં પણ ધ્યાન રાખવાનું. સ્કૂલમાં પણ એકલું ક્યારેય કોઈ ભાઈબંધ, દોસ્તાર, બેનપણી આપણને એકલા બોલાવે તો જવાનું નહીં. બહુ સારામાં સારી સ્કૂલ છે આપણી, કંઈ વાંધો નથી. તેમ છતાંય તે આપણે આ વસ્તુ છે એ બધાએ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે? બેસી જાઓ. પહેલા ધોરણમાંથી કોણ આવશે? પહેલા ધોરણ આવી જાઓ. આઠમા ધોરણમાંથી બે દીકરીઓ આવો. આવો. તને હમણાં તે જોયું ખરાબ અને સારો સ્પર્શ આપણે કઈ રીતે કીધો એ ખબર પડી? તો હવે આ બેન કરશે તો ખબર પડશે. આપણે જો ધોરણ વાઇઝ એટલા માટે થઈને લીધું છે કે તમને કેટલું મગજમાં ઉતર્યું, તમને ખબર ક્યારે પડે છે કે મને આ સારી રીતે અડે છે કે ખરાબ રીતે અડે છે. બરાબર છે? આવતી રે બેટા, તું પાછળ વહી જા, તું અહીં રે. હવે તારે આમ જો, વેરી ગુડ. આપણે એને કીધું નથી. ખૂબ સરસ. નાનામાં નાના ધોરણની છોકરીને મેં આને એટલું કીધું કે તારે નીચેથી લઈને ઉપર સુધી એને ખરાબ જ સ્પર્શ કરવાનો છે. એને તરત ખબર પડી ગઈ. એટલે એને શું કીધું? વેરી ગુડ બચ્ચા. ચલો આવી જા બાજુ. જો સાંભળ, તારે એટલું ધ્યાનમાં રાખવાનું છે તને ક્યાં અડે ત્યારે સારું લાગે અને ક્યાં અડે ત્યારે ખરાબ લાગે. રેડી? ચાલ. યસ, સારું. નો, બરાબર છે, સરસ.
અલગ 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 સ્ટાઇલથી, એક ને એક નહીં. હવે તારે તારી રીતે ડિસાઈડ કરવાનું છે. યસ, ચાલ તું તારી રીતે નક્કી કરીને આ ત્રણેય છોકરીઓને અડ. ત્રણેય છોકરીઓ શું જવાબ દે છે આપણે જોવાનું. આપણો લાસ્ટ ડેમોન્સ્ટ્રેશન છે આવડું આ. મને ખબર પડવી જોઈએ કે 10મા ધોરણથી લઈને પહેલા ધોરણની દીકરીઓને અને દીકરાઓને બેડ ટચ અને ગુડ ટચની ફાઇનલી ખબર પડી ગઈ છે. ચાલો. નો, સરસ, વેરી ગુડ. યસ, નો. શું કામ નો? શું કામ ના પડે છે? કઈ રીતે અડી તો તમને ના ગઈ? ક્યાં હાથ અડાડ્યો એટલે ન ગઈ? એ તો સારું સ્પર્શ કહેવાય. તે અહીંથી ના પાડી. ક્યાંથી? અહીંયા આઈડા એટલે તે શું કીધું? તો જ્યારે આપણને કોઈ ખરાબ સ્પર્શ કરે ત્યારે શું કહેવાનું? ઓકે, વેરી ગુડ, સારું. બસ બધા બેસી જાઓ. હવે આગામી ગમે ત્યારે આપણે કાર્યક્રમ કરશું અથવા તમારા શિક્ષકો જ્યારે તમને રિફ્રેશ કરશે ત્યારે હું એવી અપેક્ષા રાખું કે 1 ધોરણથી લઈને 10 ધોરણના તમામ વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ વિશે કહેવું નહીં પડે, હે ને? આજે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ મેં જોયું આ લોકોને બોલાવ્યા એટલે લગભગ બધાને આઈડિયા આવી ગયો છે. અને તેમ છતાંય ક્યારેય પણ પ્રશ્ન થાય તો હંમેશા ઘરમાં પહેલી મા બાપને અને સ્કૂલમાં શિક્ષકને વાત કરવાની છે. તમને નહીં ગમતી ઘટના જ્યારે તમારી સાથે બને ત્યારે, બરાબર છે? બાકી આવા અવેરનેસ પ્રોગ્રામ છે અમે અમારી ટીમ સાથે કરતા જ હોઈએ છીએ. તો ક્યારેય પણ પ્રશ્ન થાય તો તમે 181માં અથવા મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.